ગુજરાતની અંદર આ નેતાનું થશે રાજતિલક અને આ નેતાનું પત્તું કપાવવાનું છે. તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. 2027માં મુખ્યમંત્રીની ચૂંટણી આવી રહી છે. તો કયા નેતા મુખ્યમંત્રી બનશે? ગુજરાતના લોકોના હાલ સવાલ છે. ઘણા લોકોનો સવાલ છે કે સવાલ છે ગુજરાતમાં કે કયા નેતાનો મુખ્યમંત્રી બનાવશે. અને આપણે આજે આ વિડીયોમાં બતાવવાના છીએ કે કયા નેતા મુખ્યમંત્રી બનશે 2027માં. તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. તો તમને બધા લોકોને ખબર છે કે 2027માં મુખ્યમંત્રીની ચૂંટણી આવી રહી છે અને કયા નેતાનું પત્તું કપાવવાનું છે અને કયા નેતાનું રાજ તિલક લાગવાનું છે. જે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ જે ગોપાલભાઈ ઇટાલિયા છે, ચૈતરભાઈ વસાવા છે, બીજરાજ સોલંકી છે, પછી ઈસુદાન ગઢવી છે, જે મિત્રો એ પણ લાગી શકે. જે પછી એવું પણ કહી રહ્યા છે કે કોંગ્રેસમાંથી ના આવી શકે. જે મિત્રો કેમ કે કોંગ્રેસની હાલ તમે બધા લોકો જોતા હશો અત્યારે ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ભાજપની સત્તા છે. મને નથી લાગતું કે આ બંને પાર્ટીમાંથી કોઈ આવી શકે, કેમ કે આ બંને પાર્ટીમાં હજી કોઈ સરકાર બનાવી નથી શકી. જો હજી આમ આદમી પાર્ટી એ સરકાર નથી બનાવી, 50-50 60-60 સીટો આવતી હોય અને કોંગ્રેસમાં પણ 50-60 સીટો આવતી હોય. જે મિત્રો કેમ કે ભાજપને તો 100 સીટો આવી રહી છે ગુજરાતમાં. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે. ઘણા લોકો સવાલો કરી રહ્યા છે કોંગ્રેસમાં પણ લાગતું નથી કે આવે. હા, બે ત્રણ ચાર ચહેરા એવા છે કે એમ કહેવાય કે મોટા ચહેરા છે કે આવી શકે. જિગ્નેશભાઈ મેવાણી, ગેનીબેન ઠાકોર એવા મોટા ચહેરા છે. અને મને લાગી રહ્યું છે ઘણા લોકો એવા સવાલો કરી રહ્યા છે કે ગુજરાતમાં 2027માં મુખ્યમંત્રી કોણ બનશે અને કોણ આ ગાદી ઉપર બેસશે. જે મિત્રો ઘણા લોકો સવાલો કરી રહ્યા છે. મને હું કહી રહ્યો છું તમે પણ એમ કહેશો કે જે આ 95% એ હોઈ શકે. જે મિત્રો કેમ કે અત્યારે ના તો આમ આદમી પાર્ટીની સરકાર છે અને ના તો કોંગ્રેસની સરકાર છે. અત્યારે છે ભાજપની સરકાર ગુજરાતની. તમે બધા લોકો એ જોયું છે. શું આવનારા સમયમાં કેમ કે 2027માં શું હર્ષ સંઘવી બની શકશે? લાગી રહ્યું છે એવું મિત્રો, કેમ કે છે ભાજપની સરકાર છે અને ભાજપના નેતા છે અને અત્યારે હર્ષ સંઘવી મુખ્યમંત્રી બની શકે. જી મિત્રો કેમ કે હવે ભૂપેન્દ્રભાઈ પટેલ પછી જો હર્ષ સંઘવી બની શકે, ભાજપના નેતા છે, અને ભૂપેન્દ્રભાઈ પટેલ પણ રહી શકે. જી મિત્રો સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોતા હશો કે ઘણા લોકો સવાલો કરી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયાની સરકાર આવવા દો અને એ પણ બને છે. અને હાલ તમે બધા લોકો જોતા હશો કે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસના પણ નેતાઓ જોર લગાવી રહ્યા છે કે અમારી સરકાર આવે તો ગુજરાતમાં અમે સારું કરીશું. અને આમ આદમી પાર્ટીના નેતા આવે તો આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે અમારી સરકાર લાવો, અમે પણ એક વખત મોકો આપો તો અમે પણ ગુજરાત માટે સારું કરશું. એવું કહી રહ્યા છે. ખેડૂતો માટે સારું કરશું. જે આમ લોકો માટે સારું કરશું એવો પણ કહી રહ્યા છે. હાલ તમે બધા લોકો જોતા હશો કે ચૈતરભાઈ વસાવા તો અત્યારે જેલમાં અંદર છે. જી મિત્રો 2027માં એમને તો 7 વર્ષની જેલ પડી છે. 2027 પહેલા જો છૂટી જાય તો એમનું ધારાસભ્યનું પદ રહી શકે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે ચૈતરભાઈ વસાવા અત્યારે જેલમાં છે. 7 વર્ષની જેલ પડી છે. સાથે તેમની પત્નીને પણ જેલ પડી છે. એવું પણ કહેવામાં આવે છે કે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાઈ જાય તો એમને જેલમાંથી કાઢી શકે અને એમના જેટલા પણ કેસ ચૈતરભાઈ વસાવા માટે જેટલા પણ કેસ થયા છે ને એ બધા માફ થઈ શકે અને ચૈતરભાઈ વસાવા અને તેમની પત્ની બહાર આવી શકે. જી મિત્રો અને હવે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયા એ પણ સારા એવા વિસાવદરના ધારાસભ્ય છે અને એ પણ સારા એવા નેતા છે. અને એ પણ તમે બધા લોકો જોતા હશો કે ભાજપના એકદમ અમારી સરકાર આવવા દો તો અમે પણ ભાજપના મળિયા ઉખાડી લઈશું એવું કહી રહ્યા હોય છે. એવું પણ કહી રહ્યા છે. અને કોંગ્રેસના નેતા એ પણ 2 થી 3 છે. એમ કહેવાય કે ગેનીબેન ઠાકોર અને જિગ્નેશભાઈ મેવાણી એ પણ 2 સારા એવા નેતા છે. એ પણ ગુજરાતમાં મોટું નામ ધરાવે છે. જે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે કોંગ્રેસના નેતા આવી શકે. જિગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર એ પણ રાજગદ્દીમાં બેસી શકે. એમની પણ કોંગ્રેસની પણ સરકાર બની શકે. આમ આદમી પાર્ટીની પણ સરકાર બની શકે. કેમ બની શકે ભાઈ? જો લોકો સપોર્ટ કરે અને વોટ આપે ને તો સરકાર બની શકે. જો 30-40 સીટો આવતી હોય અને બંને પાર્ટીને તો કેમ સરકાર બનાવી શકે? જી મિત્રો કેમ કે તમે બધા લોકો જોતા હશો કે અત્યારે તો હાલ ભાજપની સરકાર છે અને ભાજપ ખૂબ અત્યાચાર છે. હાલ તમે બધા લોકો જોતા હશો ખેડૂતો ઉપર, અને તમે બધા જોતા હશો કે મોરબીમાં, જેતપુરમાં જે ખેડૂતના ખેતરોમાં વીજળી થાંભલા રખાયા છે ને એ બાબતે અત્યારે ગુજરાતની જનતા બહુ ગુસ્સે થઈ છે. જ્યાં મિત્રો એવું પણ કહી રહ્યા છે ગુજરાતની જનતા કે અમે આ સરકારને હટાવો અને બીજી સરકાર લાવો, એવું કહી રહ્યા છે. તો તમને શું લાગી રહ્યું છે મિત્રો? 2027માં કોની સરકાર આવશે? કોંગ્રેસની આવશે કે આમ આદમી પાર્ટીની આવશે કે ફરીથી ભાજપની સરકાર આવશે? તમને શું લાગી રહ્યું છે કમેન્ટમાં જણાવો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.